ફરી એકવાર જાણી લેજો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને હવે પછી પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશ નેપાળના ક્ષેત્રની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે। તેની સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને હવે પછી ઓમાનના તટીય વિસ્તારની અંદર પણ નવી સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ અત્યારે યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને મોટા વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આ બંને સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે। તે ઉપરાંત અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને ભયંકર જોર દર્શાવી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાં નવી નવી ભયંકર હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ અત્યારે એક સાથે 4 સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। આ ચાર સિસ્ટમોની અસરો હવે પછી ભારત દેશના સંપૂર્ણ વિસ્તારો ઉપર જોવા મળવાની છે, જેમાં ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ સિસ્ટમની ભયંકર અસરને લઈને આવનારી 24 કલાકની અંદર હવે પછી મોટા પલટાવો આવવાની તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને અત્યારે પૂર્વીય ભારતના ક્ષેત્રની અંદર 2 યુસીએ સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે ઓમાનના તટીય ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તાર ઉપર પણ એક યુસીએ સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। આમ હવે દક્ષિણીય ભારતના ક્ષેત્ર અને પશ્ચિમીય ભારતના તટીય વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનોની અસરને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર વાદળોના હળવા ઝુંડ ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી રાખજો। ગુજરાત રાજ્યની અંદર 24 તારીખથી આગામી 30 તારીખની અંદર સતત વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે। તેની સાથે સાથે ડબલ ઋતુના અહેસાસને લઈને જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં હજી પણ હળવી ઠંડી તો બપોર દરમિયાન ગરમીઓ પડવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। દરિયાના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી આ સિસ્ટમની તોફાની અસરોને લઈને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વધી રહેલા ભયંકર દબાણોને લઈને આ સંપૂર્ણ વિસ્તાર ઉપર એક આવી રીતનો મજબૂત ઘેરાવો હવે પછી ગુજરાત ઉપર ઘેરાતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમના તોફાની ને ભયંકર ઘેરાવાની અસરોને લઈને કચ્છના તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં રાપર, ખાવડ, બાડેલી, નળિયા, લખપતના ક્ષેત્રથી લઈને હવે કચ્છની અંદર માંડવીના ક્ષેત્ર અને ગાંધીધામના વિસ્તારમાં ફરી એકવાર હળવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની કચ્છ ઉપર તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી છે। જો કે તમે લાઈવ પણ જોઈ શકો છો, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાંથી પણ અત્યારે એક મજબૂત સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો પસાર થતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમના તોફાની સ્ટ્રફ લાઇનના પટ્ટાની અસરને લઈને સૌરાષ્ટ્રનું સંપૂર્ણ હવામાન પણ ઓચિંતાનું પલટાતું હોય તેમ હવે પછી ગુજરાતની અંદર દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણના ક્ષેત્રથી ભાવનગર અને પોરબંદરના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાઓની સાથે સિસ્ટમની ગતિવિધિઓને લઈને તોફાની જોર વધતું જોવા મળવાનું છે। અમરેલી, જૂનાગઢના ક્ષેત્રમાં, ભાવનગરના ક્ષેત્રથી અલંગ, મહુવા, ગીર સોમનાથના વિસ્તારથી વેરાવળના વિસ્તારની અંદર સતત ભયંકર તોફાનો વધતા જોવા મળવાના છે। બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ અને ચોટીલાના અનેક ક્ષેત્રની અંદર પણ ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોની અંદર ભયંકર ગતિવિધિઓ વધવાને લઈને તાજી લેટેસ્ટ ને નવી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રના પવનો દિશાઓ બદલવાને લઈને ગુજરાતની અંદર 25 થી અત્યારે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની અવર જવર ગુજરાતના તટીય ક્ષેત્ર ઉપર વધતી જોવા મળી રહી છે। આમ પવનની ગતિવિધિની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે। તેની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ ફરી એકવાર હળવા વાદળો ઘેરાતા હોય તેમ વાદળ છવાયા વાતાવરણ સાથે જાંબુસર, કરજણ અને ડભોઈના વિસ્તારની અંદર
વાતાવરણની અંદર મોટો ઓચિંતાનો પલટાવ આવી શકે છે. સિનોર ભરૂચના ક્ષેત્રથી હવે પછી દહેજના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવો આવતા જોવા મળી શકે છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબાના ક્ષેત્રથી હવે પછી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે દક્ષિણીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતનો તટીય ક્ષેત્ર એટલે કે મુંબઈના અડીને આવેલા વિસ્તાર એટલે કે વલસાડના ક્ષેત્રથી આહવા, વ્યારા, સુરત, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર મોટો પલટાવ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવતો જોવા મળવાનો છે. આમ દક્ષિણીય ગુજરાતના આ તમામ વિસ્તારો ઉપર પણ સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોટા વિરામ લીધા બાદ સક્રિય બનતા સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ફરીથી વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો આ તમામે તમામ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે ભાવનગરના તટીય ક્ષેત્રથી મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ સતત હલચલ દર્શાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે. સક્રિય બની રહેલી આ નવી સિસ્ટમોને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર વધારો એટલે કે બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીઓ વધતી જોવા મળવાની છે. આમ રાજ્યની અંદર ભયંકર ગરમીની સાથે માવઠાના ખતરાને લઈને હવે પછી અહેમદાબાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકાના ક્ષેત્રની અંદર, મહીસાગરના ક્ષેત્રની અંદર પણ મોટા અને ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામે તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવોની સાથે હવે પછી સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને જોતા આ વિસ્તારોની અંદર માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળવાનું છે. જો આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ રાજસ્થાનના વિસ્તારમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાનના ક્ષેત્રમાંથી સક્રિય બનતા સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાની અસરો થરાદના વિસ્તારમાં, રાધનપુરના ક્ષેત્રમાં, પાલનપુરના વિસ્તારથી લઈને હવે પછી ખેડબ્રહ્માના પંથકની અંદર, હિંમતનગરના ક્ષેત્રથી મહેસાણા, આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ ગુજરાત ઉપર આવતો જોવા મળવાનો છે. આમ ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રમાં ફરી એકવાર વાદળોના સંકટ અને માવઠાનું ઝુંડ ઘેરાતું હોય તેમ આગામી 24 કલાક ગુજરાત માટે ફરી એકવાર તોફાની પવનોની સાથે ભારે રહેતી જોવા મળવાની છે અને ખાસ કરીને આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર બદલાઈ રહેલી સિસ્ટમોની દિશાને લઈને ફરી એકવાર કંઈક નવા જૂની થવાની સાથે હલચલ સક્રિય બનતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. આમ દર્શક મિત્રો જાણી લેજો, ફરી એકવાર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહ્યું છે, જેને લઈને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વચ્ચે એટલે કે ગાજવીજ વધતી જોવા મળવાની છે અને ગાજવીજની સાથે ભારે પવન ફૂંકાશે. પવનોની તીવ્રતાની વચ્ચે હવે પછી કમોસમી વરસાદ એટલે કે માવઠું ફરી એકવાર ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. બે દિગ્ગજ આગાહીકારો દ્વારા તાજી લેટેસ્ટ ને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર ફરી એકવાર આફતના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. ઓચિંતાનું ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટાતું હોય તેમ ભર ઉનાળા દરમિયાન વાદળોના તોફાની ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ આવેલા માવઠાના મારથી ખેડૂતો બેઠા નથી થયા ત્યાં ફરી એકવાર જગતના તાત ઉપર કમોસમી વરસાદની ભયંકર ઘાત ટોળાતી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ખેડૂતોના જીવ ફરી એકવાર અધર થતા હોય તેમ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જગતના તાત ઉપર માત્ર માવઠાની ઘાત નહીં પરંતુ નવા વાવાઝોડા એટલે કે ચક્રવાતનો પણ તોફાની ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ચોક્કસપણે ગુજરાતની અંદર ખેડૂતો માટે આ વખતનો ઉનાળો અત્યંત કપરો સાબિત થતો જોવા મળવાનો છે. હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના વિસ્તારમાં તોફાની સિસ્ટમોની અસરો હવે તીવ્ર બનતી જોવા મળી રહી છે. તટીય વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા હવે પછી ભયંકર પવનોની લહેરોની સાથે સિસ્ટમના તોફાની દબાણ વધી રહેલા જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનાની અંદર પણ કાળઝાળ ગરમી પડતી જોવા મળી રહી છે, પરંતુ આ વખતે એક બાદ એક નવા માવઠાઓ આવી રહ્યા છે અને હવે પછી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગાજવીજ સાથે માવઠું થવાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે સ્ટ્રફ લાઇન ઘેરાતી જોવા મળવાની છે. ગુજરાત સુધી સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાતી જોવા મળી શકે છે, જેના કારણે આગામી 28 થી 30 માર્ચની વચ્ચે વાતાવરણમાં હળવો પલટાવ જોવા મળવાનો છે, જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો પર જોવા મળવાની છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે જોરદાર પવન અને ગાજવીજ સાથે આવનાર માવઠાને લઈને અનેક જિલ્લાઓની અંદર ફરીથી સિસ્ટમનું પ્રભાવ અને દબાણ વધતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારમાં નવી સિસ્ટમોની અસરને લઈને દરિયો બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. સક્રિય બની રહેલી આ નવી સિસ્ટમને લઈને તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટા બદલાવ આવી રહ્યા છે. આ વખતે ઉનાળો નહીં પરંતુ આકાશી આફત ગુજરાતને ગમરોળશે. આંબાલાલ પટેલની આગાહી મુજબ 24 માર્ચથી રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ આવશે અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કચ્છના ક્ષેત્રની અંદર માવઠાનો માર વધતો જોવા મળવાનો છે. અસલી ખેલ તો માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થતો જોવા મળવાનો છે. એપ્રિલ માસથી એક પછી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે. 4 થી લઈને 10 એપ્રિલ વચ્ચે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો હોય તેમ પવનોની તીવ્રતાની વચ્ચે જગતના તાત ઉપર માત્ર માવઠું જ નહીં પરંતુ ચક્રવાતનો હવે ભયંકર ખતરો ટોળાતો જોવા મળવાનો છે. 20 એપ્રિલથી 20 જૂન સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં બંને નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે. મે મહિનાની અંદર દરિયાની અંદર પ્રબળ વાવાઝોડાઓ સક્રિય બનતા જોવા મળી શકે છે. આમ નવી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલા હવામાનને લઈને ફરી એકવાર માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે.